રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓ તારીખ 24 ફેબ્રુઆરીથી 2025 સુધી સ્વીકારવામાં આવશે. અધૂરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તક રોજગાર અને તાલીમ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા રોજગારી નોકરી કરતા કે સ્વરોજગારી વ્યવસાય કે ધંધો કરતા દિવ્યાંગજન તેમજ દિવ્યાંગજનને વધુ રોજગારી આપનાર નોકરીદાતા તેમજ દિવ્યાંગજનને રોજગારી આપવામાં મદદ કરતા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઓફિસરોને એવોર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેના માટે વર્ષ 2024ના દિવ્યાંગ પારિતોષિક માટેની દાહોદ જિલ્લાના અરજદારો માટે નીચે જણાવેલ 4 કેટેગરીની અરજીઓ તારીખ 24/2/2025 સુધી જિલ્લા રોજગાર કચેરી દાહોદ ખાતે મંગાવવામાં આવે છે. શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ, દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ. ઉક્ત 4 કેટેગરી માટેના રાજ્ય દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નિયત નમૂનો રોજગાર અને તાલીમ નિયામક ખાતેની વેબસાઇટ www.taleemreasure.gujarat.government.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર કચેરી દાહોદ ખાતેથી વિનામૂલ્યે તારીખ 24/2/2025 સુધી અરજદાર મેળવી શકશે. શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારી કે સ્વરોજગારી કરનાર 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા, મૂંગા, અપંગ, રક્તપિત્ત યુક્ત તથા મંદ બુદ્ધિવાળા દિવ્યાંગ વ્યક્તિઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને કામે રાખનાર નોકરીદાતા તથા પ્લેસમેન્ટ ઓફિસરોએ નિયત અરજી ફોર્મ તારીખ 24/2/2025 સુધીમાં સંપૂર્ણ વિગત સાથે ભરી અરજીમાં જણાવેલ જરૂરી સાધનિક દસ્તાવેજો સહિત 3 નકલમાં જાહેર રજાના દિવસે સિવાય કચરો સમય દરમિયાન જિલ્લા રોજગાર કચેરી 3જો માળ, જિલ્લા સેવા સદન, છાપરી, દાહોદ ખાતે રૂબરૂ આપવા જણાવેલ છે. શ્રેષ્ઠ કર્મચારી કે રોજગારી નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરો પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. રોજગારી નોકરી કે સ્વરોજગારી કરનાર એ દિવ્યાંગતાની વિગતો સાથે આવકની વિગતો દર્શાવવાની રહેશે. તેમજ રોજગારી આપનાર નોકરીદાતાએ છેલ્લા 3 વર્ષમાં દિવ્યાંગજનોને આપેલ રોજગારી વિગતો અને કયા પ્રકારના દિવ્યાંગને વધુ રોજગારી આપેલ છે તેની વિગત તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે છેલ્લા 5 વર્ષમાં કરેલ કામગીરીની વિગતો રજૂ કરવાની રહેશે. તમામ અરજી ફોર્મમાં કોલમ મુજબની પૂરેપૂરો વિગત દર્શાવી જરૂરી આધાર પુરાવા બીણાઓનો સામેલ કરવાનો રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી દાહોદનો સંપર્ક કરવા તેમજ અધૂરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેવું રોજગાર અધિકારી શ્રી દાહોદ દ્વારા જણાવાયું છે.